આજના મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ગુરુજનોને આજે મારા સાદર પ્રણામ છે। તારીખ 29 નવેમ્બર 2025 રોજ આજે શનિવારના દિવસે હું તમને ગીતા જયંતિ વિશે થોડું કહેવા પ્રસ્તુત કરું છું, તો તમે તે સાંભળવા નવરાની અંદર અવસર પર હું તમને ગીતા જયંતિ વિશે થોડું કહેવા માંગુ છું, તો તે સાંભળવા નવરાની અંદર हर अभिशाप को वरदान बना सकती है गीता, हर अभिशाप को वरदान बना सकती है गीता, कठिन से कठिन परिस्थितियों को सरल बना सकती है गीता, कठिन से कठिन परिस्थितियों को सरल बना सकती है गीता। भगवान श्री कृष्ण की वाणी पर हो यदि विश्वास, भगवान श्री कृष्ण की वाणी पर हो यदि विश्वास, तो सामान्य से सामान्य मनुष्य को ईश्वर बना सकती है गीता, तो सामान्य से सामान्य मनुष्य को ईश्वर बना सकती है गीता। हिंदू धर्मના કેટલાક મહાપુરુષો પણ પોતાનું જીવન પસાર કરી ગયા છે, જેમ કે મહાત્મા ગાંધીએ ગીતામાંથી માત્ર 2 શબ્દ સત્ય અને અહિંસા લઈ ભારત દેશને આઝાદી અપાવી હતી। એવા જ એક મહાન વીર પુરુષ ભગતસિંહે જયરામ સિકંદરની શસ્ત્રાણી વિરોધી ફાંસીએ ચડી ગયા હતા। જ્ઞાનેશ્વરે પણ ગીતાનું પુસ્તક પોતાના માથે લઈ અને નાચ્યા હતા। मन में सोच लिया कि अर्जुन की वाणी न सकने दूंगा, समर भूमि में पाठ को न पढ़ने दूंगा, समर भूमि में पाठ को न पढ़ने दूंगा, धर्म बचाने खातिर एक नया अभियान शुरू हुआ, धर्म बचाने खातिर एक नया अभियान शुरू हुआ, जिसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ, जिसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ। दोस्तों मैं संगीत पढ़ लेता हूँ, जो हिंदी की बात संस्कृति के बारे से बहुत बोलता है, इसका अर्थ है माना આવે છે। સીતા જેવી સ્ત્રી અને ગીતા જેવો ગ્રંથ એક ભારત દેશમાં જ છે। હિન્દુ ધર્મ કોઈ પણ વ્યક્તિનો જન્મ જયંતિ ઉજવવી એ સમગ્ર વિશ્વમાં ગીતાની સાચી વિશેષતા ગણી શકાય। અખિલ વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે શ્રીમદ ભગવદ ગીતા લઈ જાઓ, તેમાં જીવનના સાચા સિદ્ધાંતો કહેવાયેલા હોવાથી કોઈ પણ સંપ્રદાયના બુદ્ધિનિષ્ઠ માનવને તે ગમશે, લોકો માથે ચડાવશે। आज रोज गीता जयंतीना दिवसे હું શ્રીમદ સંસ્કૃત ખૂબ જ સરળ છે, તેને 1-2 વાર અભ્યાસ કરતા તેને સરળતાથી સમજી શકે છે, પણ તેનો આશ્રય એટલો ગંભીર છે કે વારંવાર અભ્યાસ કરતા તેનો આરો નથી આવતો। અસ્ય ગ્લાનિ ભવતિ ભારત અવ્યુત્થાનમ ધર્મસ્ય સંભાવિતા યુગે યુગે, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહેલું છે કે જ્યારે ધર્મનો નાશ થશે અને સંસ્કૃતિનો વિનાશ થશે, ત્યારે યુગો યુગોમાં હું સ્વયં જન્મ લઈશ અને